હેલો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દીપક ફૂડીમાં તમારું સ્વાગત છે. હું આજે દીપક રાઠોડ તમને આજે કંઈક આપણે બનાવીએ કંઈક નવું. સો લાઈક બહારનું તો બહુ ખાધું, વડાપાવ, દાબેલી, બર્ગર. સો લાઈક આજે આપણે બનાવીએ છીએ મારા કિચનમાં મારી સાથે બર્ગર ટીકી. ઓકે, તો બર્ગરના બન પણ મારા જોડે રેડી છે. તો હું તમને વધારે ટાઈમ નથી વેસ્ટ કરતો, હું તમને લઈ જાઉં છું મારા કિચનમાં અને આપણે બનાવીએ છીએ બર્ગર ટીકી. તો આપણે પહેલા ટીકી બનાવીએ. ટીકી માટે મેં આ પ્રમાણે આલુ મેશ કરી કાઢ્યા છે. અંદર હું અત્યારે થોડા બીટરૂટ મેં જે કાપીને મૂક્યા છે એ નાખીશ. મરચાં મેં જે કટ કર્યા છે એ હું નાખું છું અંદર. ઓકે, ઓનિયન મેં લીધા છે એ હું એડ કરું છું. ગાર્લિક, અદરકની મેં છિલકા મીન્સ અદરક મેં કટ કર્યું હતું એ હું લઈ લઉં છું, અંદર એડ કર્યા છે મેં. ઓબ્વિયસલી કોરિએન્ડર, એ તો જશે જ વધારે, તો એ પણ મેં નાખી દીધું છે અને હું મિક્સઅપ કરું છું હાલ. બીકોઝ એક વસ્તુ જરૂરથી યાદ રાખજો, જ્યારે પણ તમે ઓનિયન નાખો છો, ઓનિયન એકદમ ઓપ્શનલ છે. બીકોઝ અને જ્યારે પણ ઓનિયન નાખો અને જ્યારે પણ તમારે આલુ ટિક્કી ખાવી હોય તો ઇન્સ્ટન્ટલી તમે બનાવજો. બીકોઝ ઓનિયનમાં પાણીનું વોટરનું પ્રમાણ હોય છે, સો એ જલ્દી પાણી છોડતું હોય છે. તો ટિક્કી લોંગ ટાઈમ બનતી પણ નથી, મીન્સ ટકતી નથી વધારે લોંગ ટાઈમ માટે. તો આપણે જે પહેલા સ્પેશિયલ મસાલો હતો આપણો, જે વરિયાળી, ઓકે, આખા ધાણા પ્લસ બ્લેક પેપર મેં એડ કર્યું હતું. એનો સ્પેશિયલ મસાલો મેં પીસ્યો છે. હું એને એપ્રોક્સિમેટલી 2 ચમચી જેવું એડ કરી કાઢીશ. ઓકે, હજુ સુધી તીખાસમાં મેં મરચા તો લીધા જ છે. ઓકે, તો થોડું રેડ મરચું પાવડર હું એડ કરી કાઢીશ. આની અંદર તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો, તો ચાટ મસાલો એડ કરી દઉં છું. પ્લસ ટેસ્ટના અકોર્ડિંગ આપણે મીઠું નાખી દઈશું. ધ્યાન રાખજો મીઠું નાખવા પહેલા, બીકોઝ ચાટ મસાલો આપણે એડ કર્યો છે. ઓકે, તો ચાટ મસાલાની અંદર પણ ખારાશનું પ્રમાણ હોય જ છે. સો તમે જોઈ શકો છો, હજુ મેં મીન્સ ડુંગળી એડ કરી હતી, તેમ છતાં હજુ ડ્રાય મસાલો છે. તો તમારી મસાલાની જે ડો છે એ ડ્રાય આવી રીતે રહેવો જોઈએ, તો તમારી ટિક્કી જે છે ઓકે પ્રોપરલી બનશે. અગર આની અંદર જો પાણી છૂટતું હોય, તમને એવું લાગતું હોય, તો તમે આની અંદર કોર્નફ્લોર પણ એડ કરી શકો છો. ઓકે, હું અત્યારે કોઈ પણ કોર્નફ્લોર વગેરે એડ નથી કરી રહ્યો. તો તમે જોઈ શકો છો ઇઝીલી મસ્ત રીતે આવી રીતે ડો તૈયાર થઈ ગયો છે. હું આની ટિક્કી પહેલા બનાવી દઉં છું, થોડી થોડી લઈને. ઓકે, આવી રીતે મેં એક બોલ્સ બનાવી દીધા છે. અને એને હું આવી રીતે ફ્લેટ કરી કાઢું છું. આવી રીતે જ આપણે ટિક્કી બનાવી કાઢીએ. આ ટિક્કી છે આપણે મેં મારા જોડે 2-4 દિવસની હતી બ્રેડ સ્ક્રમ બનાવી કાઢ્યા હતા મેં એને પીસીને. ઓકે, તો હું આને સ્પ્રિંકલ કરી કાઢીશ. અગર તમને એવું લાગતું હોય કે તમારી ટિક્કી પાણી થોડું છોડે છે, મીન્સ ઢીલી થાય છે, ઓકે, સો આના પર તમે બ્રેડ સ્ક્રમ સ્પ્રિંકલ કરી કાઢો અને થોડું હલકા હાથે ટેપ કરી કાઢો આવી રીતે. તો તમારી ટિક્કી પણ મીન્સ ઓઇલમાં જ્યારે જશે. ઓકે, મેં એક બાજુ ઓઇલ ગરમ કરવા મૂકી દીધું છે અને આવી રીતે મેં થોડા હલકા હાથે પ્રેસ કરી કાઢ્યું છે બ્રેડ સ્ક્રમને પણ. ઓકે, બધી ટિક્કી પર આવી રીતે હલકા હાથે મેં બ્રેડ સ્ક્રમ સ્પ્રિંકલ કરીને ટેપ કરી કાઢ્યું છે, જેથી ટિક્કી છૂટે નહીં એકદમ અને એકદમ ક્રિસ્પી થાય. ઓકે, તો તમે આવી રીતે બધી ટિક્કીને તમે કરી કાઢો. તો આપણે અત્યારે પેનમાં
ઓઇલ ગરમ થઈ ગયું છે. આપણે ધીમે ધીમે એક એક ટિક્કી પુટ કરીએ અંદર. ઓકે, અને થોડી થવા દઈશું આપણે. ટુ સાઈડ શેલો ફ્રાય કરી દઈશું. तो एक बाजू हमारी टिक्की तैयार है. ओके, रेडी. मैं आ रेडीमेड बर्गरना बन લીધેલા છે. ઠીક છે. પ્લસ આની અંદર એડ કરવા મેં વેજીસમાં પાલકના પત્તા લીધા છે, ટોમેટાની સ્લાઇસ કાપી કાઢી છે, ઓનિયનની. તો હું આને કરીશ. સ્પેશિયલી મેં તમે આની એક અંદર જે સ્પ્રેડ કરવા માટે જે સોસ બનાવવાનો હોય એ મેં બનાવ્યો છે. મેં ટોમેટો કેચઅપ લીધો છે, પ્લસ મેયોનીઝ આવે. ઓકે, મેયોનીઝ મેં એડ કરી છે. તમે ટોમેટોની કેચઅપની જગ્યાએ આમલીની જે ચટણી આવે છે, ઓકે, એ તમે એડ કરી શકો છો. એનાથી ફ્લેવર પણ બહુ ઇન્હાન્સ થશે. ઓકે, તો આપણે પહેલાં આને એસેમ્બલ કરીએ છીએ. સો એસેમ્બલ કરવા માટે મેં પહેલાં બર્ગર બન લઈ લીધા છે. હવે હું આની અંદરથી મેં આ સોસ બનાવ્યો છે, ઓકે, હું એને સ્પ્રેડ કરીશ. પ્રોપરલી સ્પ્રેડ કરી કાઢ્યું છે મેં. ઓકે, મેયોનીઝ નાખવામાં અને થી એકદમ ખાટો ટેસ્ટ આવશે. સો મેં એટલે એડ કરી છે આની અંદર. હવે આપણે આપણી જે ટિક્કી બનાવી હતી એ એડ કરી કાઢીશું. થોડું હલકાથી સ્પ્રેસ કરી કાઢીશું. એની અંદર આપણે ઓનિયન સ્લાઇસ અગર તમે ના ખાતા હોય તો પણ તમે રિમૂવ કરી શકો છો. એઝ ઇટ ઇઝ તમારા અકોર્ડિંગ, ટેસ્ટ અકોર્ડિંગ તમે ચેન્જીસ કરી શકો છો. આની અંદર 30 છે પાલકના પત્તા છે, સો મેં એડ કર્યા છે. ઓકે, આ પ્રમાણે મેં કવર કરી કાઢ્યું છે. તમે અનકવર પણ રવા દઈ શકો છો. આની અંદર મેં ચીઝ છે, મારા જોડે ચીઝ સ્લાઇસ નથી પણ મારા જોડે ગ્રેટેડ ચીઝ છે. તમે ચીઝ નાખી દીધું છે. ઓકે, આ પ્રમાણે મેં મૂકી દીધું છે. હવે આપણે આના પર બીજું એક સાઈઝ લઈને, ઓકે, અને એના ઉપર પણ જે આપણે મેયોનીઝનો જે સોસ બનાવ્યો હતો, ઓકે, એને સ્પ્રેડ કરી કાઢીશું અને પછી એના પર આપણે કોટ કરી કાઢીશું. આવી રીતે મેં અધર સાઈડ પણ મેં મેયોનીઝની ચટણી લગાવી દીધી છે. સો આ પ્રમાણેનો આપણે બન રેડી છે. થોડો પ્રેસ કરી કાઢીશું. ઓકે, સો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી બન રેડી છે. સો આપણે એક પેન લીધો છે. આ જ ટિક્કીને આપણે એક સેલો ફ્રાય કરી દઈએ. સો ઉપર આપણે બટર થોડું સ્પ્રેડ કરી કાઢીએ છીએ ઉપર નીચેથી. ડાયરેક્ટ પેનમાં પણ તમે થોડું બટર એડ કરી શકો છો અને થોડું અને સ્લાઇડલી પુશ કરીને થોડો ફાસ્ટ ફ્લેમ પર અને થોડું કડક કરી કાઢીએ. થવા દઈએ આને. અધર સાઈડ પણ તમે બંને સાઈડ ટર્ન અરાઉન્ડ કરીને અને સેલો ફ્રાય કરી. સો આપણી પ્લેટ રેડી છે. મેં 2 અત્યારે બર્ગર બનાવ્યા છે. આ જ રીતે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને જરૂરથી ફોલો કરજો. દીપક ફૂડી. થેન્ક યુ સો મચ.